તારે આ છોકરો ઘેર આવતો ને મને એકલા ઊંઘ નહીં આવતી ને જોવાનું એટલે દાડો દાતો નહીં રાચી દાદા હે એ આખો દાડ ધંધા પર શું માર્યું છે કે ભાઈ હવે કમાય આખો ગાડી ઓ આગળ બે શું કહો બેઠા કોઈ નહીં આ છોકરાનું કહું છું કીધું આખો દાડ ધંધો કરે ઘેર તો આવતો જ નહીં રહ્યો એ તો નોકરી જાય પણ અમદાવાદ હવે એ તો નોકરી કરે બહાર કરે મેં કીધું ઘેર આવ્યો કીધું બે દાડે ઘેર આવતો કીધું ના સારે મને હવે બોલા સાલેરી કે ના મારે જ રહેવું હું રે તારી આપણે અમદાવાદથી 2 દાડે બાળો ઘેર ના આવે અઠવાડિયે 15 દાડે આવે શું હતો તમને ઊંઘ નહીં આવતી આગળ ફાવતું નહીં એના ઊંઘ એવું છે તો બીજું ઘેર લાવો બીજું શું કરો તારે હવે ના રે નોકરી કરતો શું કરતો કરવાડે હવે એની ઈચ્છા છે કે મારે નોકરી કરવી હોય મને નહીં ફાવતું ગામડામાં હવે એ વાતો બધી છોડો હું જે મારા તમને ખબર હે તમને ખબર તો મને ખબર આગળ બોલો તમે ખબર મને કીધું હતું પેલું હગાનું તમારા છોકરાને ઓવે તમે કીધું તો જોયું ના જોયું છે હગું તો હે સારું હગું છે પાછું હા બોલો કરવું હે સારું જ કરી નાખો અમે છે ના પાડીએ અમુક હવે અમારે હું તો કઈ ખોટું હગું લાવતો ને સારું જ લાવું પાછું તમે તો આગેવાન સારા માણસ એટલે સારું તો બહુ વચ્ચે ના હોય પણ એ અમો વસ્તુ આલવી પડશે બેવીની એમાં શું વસ્તુ હલવાની વળી જો હગાઈ કરવા જા ને આપણે હગાઈ કરવા હા જો બાજરી આવે ખબર હે આપણે ઓવે બાજરી આવે હા અને તોડિયું પણ બેવીનું લઈ જવું પડશે તમે ગમે તે કરો આગેવાન આટલું બધું ના પોહાય વાત કરો તમે કેટલું મૂકું ના પડે તો મૂકું પણ એ તો હવે હગું કરવું તો કરવું પડે અને હગું સારું છે પાછું પછી ચોડીનો ભાવ કેટલો હોય બાજરી એમ તો મારે શું પોહાય તો પણ એ તો હવે તમારે કોકને ઉછીને પાછીને કરો પર એ તો વાત સાચી હગું જેવું ગણે એમ કો ખાલી હગું સારું છે તો હેડો હું કોક કરું વળી દાગીનાનું છોકરાને ફોન કરું ને કે આ તો પછી પાછીનું કરવું પડે આ તો આપણા ગામમાં ઘણા છોકરા રખડી પણ એ તો બધા દારૂડિયા ને બધું એવા છે કે એટલે તમારો છોકરો સારો હે નોકરી કરે હે કે એટલે કીધું તમે કીધું તો મને એટલે હું હગું સારું લઈને આવ્યો છું એ તો મારો છોકરો તો મસ્ત કામ કરે વ્યસન ને કરતો કોઈ જાતનું નહીં કોમ ને કોમ આખો દાડી તો હવે કરવું શું બોલો હગાનું તમારે રાખવું હોય તો હું વેવાઈને તો ફોન કરી દઉં એમ હા હું તો રાજી છું તમને કરી દઉં વેવાઈને ફોન જો તમને કરું આવું કરી દઉં જો તમારે હોમે જ કરું કે હાલ જ વળી હા કરી દોડો હગું સારું છે સારું હગું લ્યા આવું તમને કઈ ગોચે ના મળે એ વાત સાચી તમારો હગું કોઈ ના કટાય હલો હા કીધું પેલું હગાનું કીધું હતું ને એ નક્કી થઈ ગયું છે સારું તો 2 દાડા ઉજી આવો અમે એ સારું હેડો હો આ 4-5 જણા આવશે હાલ તો એ સારું જો ઓબલ્યું કે તો કમ્પ્લીટ હેડો તો બોલો હવે તમે ચાર પેલું સેટિંગ કરશો ગાડીનું થઈ જાય હમણાં જ કરવું લાવી દઈએ હું તો છે ને અને બસ ના મળે ને તો મને કહેજો હું પૈસા સેટિંગ કરી આલ્યું ને તમે લાવજો એવું હોય તો નહીં મળે તમને કહ્યું થઈ જાય ને તો કોઈ નહીં આવી જાય સારું હેડો તો હું હવે ઘેર છું અને આ જેવું આ સેટિંગ થાય ને મને ફોન કરજો ફોન કરીને આપણે 2 દાડા પછી જવાનું ને પેલે ઓવે તો જઈએ એ તમે વસ્તુ સેટિંગ કરો પછી આપણે જવાનું પેલું કરે એમ એ વાત સારી જવું પડશે જોવું પડે ને ઘરમાં જમીન બમીન ચીવી જોવું ના પડે ના એ તો સાચી વાત છે એમનું હગું ના કરાય હા તમે કહો એ વાત સાચી પણ તમારું હગું ખોટું જ ના હોય ઓવે પણ અમારે જોવું પડે કેવું અમારે પોહાય એવું હોય તો કરાય ઓવે એ વાત સાચી આ તો પેલા મુકેશભાઈ મને કહેતા હતા કે હગું જ કરાવજો પણ એ છોકરો દારૂ પીવી એ દારૂ તો ખૂબ રખડે ગામમાં રખડતું ફરે ઓવે આ કોકની છોડીને વસમાં રાખે ખબર હે હા એ વાત સાચી ઓવે સારું હડો તો તમે બેહો હા તમે સેટિંગ કરો ના થાય મને ફોન કરજો હવે હું ઘેર છું હો એ સારું હો જો સારું હડો 2 દાડા પછી જો આપણે પેલી સારું આગેવાની હગું લાવી છે પણ એ દાગીનાનું કરવું પડશે હવે કરું છું અમદાવાદ નહીં ચિયો હાલ છે દાગીના આટલા મૂકા દાગીના હવે હાલે ચિયો મને તો શું કરું મારું ઓળખ્યું આગેવાન કહીને તો જ્યાં છે કે હગાઈનું આટલું બધા પૈસા થાય ને આ દાગીના થાય પણ પૈસા લાવવા चाहिए આ માણસો મારું કામ કોઈ નાખશે અમે ભાઈઓ જ છીએ સપોર્ટ તો કરવાના જ છે ના હે લાવજો ઇન પાન જતા હો અને વાત કરું કે આવી રીતના ઓમ છે હગાની વાત આવી છે ને બધું માગીશ એમનો સપોર્ટ તો કશી મારા ભાઈઓ છે એમ તો ખબર થોડો જવા દે મારો ઓળશો લે લે તારું પતરું લે જા લઈને હવે જા દારૂ પીએ મારા બદલે નહીં પીતો મારા ઓળશા કિશભા મારા મોસમ નહીં તું નેકળ નું અહીં ચાલે ઓમ કરી
બકે હે મુકેશભાઈ આ તો ઘરે જ છે ને કે હમણે ઓનો મારો મુકેશભાઈ શું છે લ્યા? હું શું લે હું તો હું જ છું. હું શું લે કુંવર પાછું એ બમણો છો શું લે ઉભા થો કી ઉભા થો કુંવરબા ઓએ તમે સપનામાં આવ્યા છો તમે સુંટલી ભરજો. અરે ઓરિજિનલ સૂચે નહીં આયા તમે વાતચીત કરો આ તમે આ શું કરતા હતા હું ઉડતા અરે પેલો ધોલભા પતરું લેવા આવ્યો તો. છે કોઈ આવી નહીં હું એકલો અહીં બેઠો દોલપા છે હોય એટલે દારૂ હાલ આલ્યું છે હું એને પતરું. ઈ દારૂડી છે ફરતું છે ને તમે વાતચીત કરો હો તો સપનું હતું શું કુંવરબા? એટલે તમે બકતા હશો શી ખબર હું જોયા બકતા બમણતા તમારું કોમ હતું કે હાલ તરત રાતના આવ્યો તરત બોલો એ તો અમે અમારું જ કોમ પડે તો જ બધા યાદ કરે છે. તમારે છે ને સપોર્ટ કરવાનો છે એકમો હું સલાહ આલ્યું પણ સપોર્ટ નહીં કરું. એટલે તમારું ઘર તો ઓમ ખમતી પાલટી એટલે કરશે ચંકુ મારે છે ને હા 2 લાખની જરૂર પડી છે અભી એટલે હવે મારા એ છે પડ્યાથી તમે ઉડ્યા આવ્યા છો. એટલે તમારો લોટ પૈસા છે એમ ના હોય વાતચીત કરો તમે તો તમે ઈ તો કમો છો અમે તો તમે કમો હો. પૈસા તો આલો કે હમણાં મારે જરૂર છે છોકરાને હગે કરવી છે હા અને વિવાહ કરવા એટલે ના કુંવરબા હાલ તો નહીં મારા જોડે પૈસા. પણ એ પેલા આગેવાન નહીં હા હું તમને વાત કરું આગેવાન નહીં હા ઈરા ને વાત લઈને આવ્યા હગઈની હા માર પણ હમણાં જ હા કે 2 દાડામાં જવાનું છે હા બાદરિયા હા. અને તોડિયું તૈયાર રાખજો કે હવે તાત્કાલિક લાવી જેવી પૈસા નહીં મારા પાસે ઘરમાં રૂપિયો છોકરો અમદાવાદ કોમી જતો રહ્યો હા હવે એનું બજાર પોતાનું સંભાળે તો મંચવીના પૈસા લઈને કહેજો એ વાત તો તમારે કેવી સાચી એટલે તમે કોઈક સપોર્ટ કરો મારા જોડે યાર પૈસા નહીં. એટલે આશી તમારા ડોશીનો કોઈક બાજરે કોઈક આલો કરો મને હાલ દે પછી વિવાહ કરીને પાછા હાલ દે બતાવવાના જ છે ખાલી તો પાછા તમને પાછા આલી દેવા પડશે તમને કહું. હાલ દે અમે છે ને અમારે લઈને જાઓ ખાલી પાછો હાલ દે એવું તો તમે વ્યાજ લેજો બસ 2-3 દાડા રાખવાનું ના ના વ્યાજનું જ કહો તો નહીં પણ પાછા આલી દેજો તમે. હા તમે ભાઈ તો કુટુંબી છે ના હાલો વાત કરો સારું હોડું લેતા આવું તમે બેહો. હા હે કોમ થઈ ગયો બાટલી મુતરી જાય દાગીને લઈ જવા હે ને હાલવા જ નહીં 2-3 મહિને સો ગોતતા એ મુકેશભાઈ હેડો કે મોડું થાય ઊંઘ આવે તો શું કરવાનું તમે અરે યાર જડતા નથી એટલે વાર છે. લાય હા બધું છે ને? હા. તમે તમારા હાથથી બતાવો એટલે ખબર પડે જો આ બાજરીઓ હા, એક જ છે આ 82 આ જો તોડ્યું તોડ્યું અસલી જ છે કે ના નકલી છે. ના ના મજાક કરું અસલી થાય છે થોડો વિશ્વાસ એમ તો તમે તમે યાર મમ્મી લોકો પાછા આલી જાજો બા. હાલ દેહો હા જેમાં કાળા ભર થઈ ગયા યાર એટલે એ તો ધોવરાવા નહીં. એમ તો મારે ઘરે હાબુ પડ્યો હે હું ધોઈ નાખ્યું એ મૂર્ખા તરી એ હાબુસી ના ધોય એટલે હોનીવાડામાં ધોવરાવા પડી. એટલે હોની વાળા ધોક આપણે હાબુ છે કસો હરખું ચકશું આમ એ અલગ આવે યાર ધોવાનું તમે શું. એવું હે હા હા રોડો તો કાલ હોની વાળા જાય એમાં શું છે ના એ તો બરાબર તમે જ બાપડાની કદી વારે નહીં હોય એટલે તમને ખબર ના હોય. હા તમે તો વરે તમારે તો ભાઈ પૈસા નહીં હાલશું સમજ્યા ને તમે અમારો તો લોટ સિસ્ટમ નહીં. તમારે છે ભાઈ અમારે નહીં એમ હા કહું એમ કહો અમારો છોકરો બજાર હવે કમાય તલાવ છે એટલે માગવા ઉડ્યા ના હાલ. હોય તો જરૂર પડે ભાઈ આવું જ પડે ભાઈના ઘેર કોણ ના ગયું તમે એ વાત સાચી પણ અમે તમારા ઘરે કદી નહીં આવતા માગવા. ઈ જો તમારે જે જરૂર હોય તમારા પૈસા લોટ છે એટલે તમે બા માગવા તરત ઉડ્યા હો કુરબા. હા એ તો જોઈ લે ભાઈ સપોર્ટ ના કરે કોણ સપોર્ટ કરવાની કહે તમે કાલે તમારા ડોશી અમારે અહીં લોટ લઈ ગઈ ભાઈ. એ તો દડા મેલી તું પણ ઘંટી લાઈટ જતું રહ્યું ભાઈ શું કરવાનું તમે માગો તમારા ડોશી માગતી માગતી. અલ્યા, તારે અરે મેણો ખૂબ મારે હો ખાસ સહન નહીં થતા આ દાગીના એક પર લઈ જવાડો પછી વેચીને પૈસા લઈ તને 1 રૂપિયો ના આલો કાલે હાલ ખો પાછા આલી જતું યાદ કરી. એ તો હાલ દે છે ને લગ્ન કરીને તરત પાછા આવવાના બતાવવાના એમ કોઈ નહીં બીજું કોઈ કરવાનું નહીં સારું હવે માગવા નથી આવતું. હવે નહીં આ બસ આ ફરો આટલું ફરો લાયા લીધો હઈ હા તમે હાલ દેવું તમારી અમાનત અમે પછી છૂટા ઓકે હા હવે ઊંઘો હડો મુજો મોડું થાય ઊંઘા એ મને હા કાલ ધોઈ નાખ્યું ઓની વાળા તો હા ના કે હાબુસી ન જોજો બા. એટલે નહીં ધોઈ લ્યા પૈસા નહીં હોય ને પછી હાબુ કઈ ધોઈ નાખ્યું ના ના કરી લ્યા બગડી યાર. સારું હડો ઓ આગેવાન હા કુંવરબા છે જો ક્ષેત્રમાં જતો તો છે મોટો મારો જો છું હવે ઓટો મારતા આવું કીધું પેલા ભૂંડ બીજા આયા ના હોય એટલે ઓય હાલ તો બાજરી વાવી છે એટલે ભાઈ નાખતા છે ને હા અને તમે જશે આટલા મોડા આવો આ બાળો મેલ પડી ગયો પેલો આજને આજ પાડી દીધો જેસી લાયા વળી હા આપણે પેલા આપણા કુટુંબમાં જ લાયા મુકેશભાઈ નહીં મુકેશભાઈ એસી હા બતાડજો દાગીના બાજરી થારા ઈ લે 2 બાજરી લાયા હે હું કહું બતાડજો 2 તોડ્યું તમે જોઈ લો બરોબર ને તમે કીધું એટલું લાવી વળી હા બરોબર છે બાજરી કમ્પ્લીટ છે બરોબર ને તોડી જોઈ લો કોના જેવા તો કદી હોય ગમી જાય હગું કરી દે ને પેલા નાદ નહીં પાડે ને એટલે કદી ના પાડી આવે દાગીના જોઈને તો પણ હું એક વાત કહું હા. આ હું દાગીને આલું સોદલો નહીં આલું પાડવા બે ના ના એ તો વર્ષ સોટલા તો છે નહીં આવવાના ઈ વાત સાચી એ તો તોડો ખાલી એને ખાલી 2 દાગીના જ માજે બીજું એને કોઈ ન જોતું એવું હે હા તો આમ હારું. જોન લઈને જાખા ને હમ. તો એ તો કે કોઈ નહીં હોય ને તો એ ચાલશે હગું સારું હોય તો બસ ખાલી મને તો એ હું તો જોઈએ. ભૂખ ખરાબ કરાવો તમને ખબર ના તમારા ઉપર તો વિશ્વાસ હે
હારું હડો તો તમે લઈને જો ને હાસવીને મેલજો હા પાછા જો ઓટો મારતા કે પાછા ભરપારા છે પાછા કરીને આલવો પડશે પાછા એ તો વાત સાચી હા કરીને આલવા જ પડે પૈસા આપણે આપણું ખોવો આપણા માથે લાવ્યું હોય તો ના આલવું પડે પાછું અને પાછા આ જે ધણીને લાયા છે ને હા. આ મુકેશભાઈ હા. ના દોઢું ના બોલતા પાછા હાલવાના ટાઈમે પણ ગમે તેટલો ભાવ થાય તો એ પાછા ના ના એ તો હાલ દે આપણે તો શું કોકનું વસ્તુ શું કર રાખે હા હારું હડો તો હો હા હા કાલ તે 2 દાડા પછી તૈયાર થઈ જાજો એ હારું હે ગયા બરોબર દાગીના લગભગ ઘરમાં મેળવડે નહીં આ સોનું નક્કી ના કહેવાય શું થઈ જવાય ઘરમાં મેલું કરા દાગીના મૂકા ભાવના છે ખોવો છે ને તો મારા માટે મારા પાસે પૈસા લે તો હું જઈ લાવું કેજો ને વસ્તુ ઘણી પડી છે ખાલી દાગીના કમી છે તારા કપડા મેળવાડે કોઈ ના હાડે મને ખબર કમ્પ્લીટ બાકી જવા દે હવે શાંતિ થાય મસ્ત ઊંઘું ભરો અને દાગીના સો પડ્યા 2 દાડા પછી વાત ચા ખાવાને મને કોરવાને મને જા કોરવા કોરવા ખાવા લે તારી જમ કોરવા મોટો લ્યા કોકને ખાવા લો ગરીબને કોરવા લે આ તો કોઈ ઉઠી એમ જ નહીં કોને ખાવા આલે એમ નહીં હવે મારે આશે લઈ રહ્યું કોરવા તમારા ઘરમાં જઈને કોઈ અમે મારા આશે ખાવા ખાઈ રહ્યા વૈસે નહીં કરો ઘરમાં હા હા જમને ઘરમાં કોઈ શેક નહીં શીખો તાપેલું છું લેવાનું તાપેલું છે તો દેખાતું જ નહીં કોઈ લગભગ તિજોરી મિલતા છે અરે ઘરમાં તિજોરી મેં ખાવા મળે છે કે શું લેવાનો થાળી છે ગ્લાસ ને બધું છે કેરમ છે એનું લુગડા બધું પડ્યું બધું કોઈ નથી મને ખાવા દો ને આ શું લે તારી કોરવા હા ઓલે ચો અંતરે નાખી લે લઈ લો ભૂસો પડ્યું ખાવા પટાવ નહીં એ દોલભા તમને ઓફરતા નહીં લ્યા હા બોલો બોલો કે હેડે હો બધા ઘરે જાડો અને શું હતાડ્યું છે ઓઠે કોઈ ને આ તો વાહણ છે મીડાઈ એટલે વાહણ તો કોઈ ઠીલિયમ ભરીને ના લઈ જવાય એડા તો કોક લઈને જાય રાતની ચી દુકાન ખોલી હોય એડા લઈને હેડ્યા તમે તો અમારા દારૂ પીવા જોઈએ એટલે જોવે બધું આમ કરજો બતાડો લે રે આ દો કાક તો આમ કરો તમે બતાડો બાબા આવો ક્યાં શું ખપડે બરાબર કોઈ નથી અમારે બેબી ઉભા રહો તમે એટલે આ ઠેલી તો પેલા હમણાં મૂકી પેલા કોરબા લઈને જતા ઈરી નહીં એટલે આ દાગીના ઈર્યા સી એટલે આ તો અમારા ડોસીને લાવ ઉભા રહો તમે બે રાત મને વસ્તુ જોવાની પહેલી એટલે વસ્તુ બધી ઈરી જ છે બાજરિયન તોડિયું તો અમારા ડોસીને લાવો કેસી લઈને આવ્યા તમે મને ઈકો પહેલો હડો અમારા ડોસીને તો એને મોકલાવાના દોલપા હા શું બોલજો ને હમણે હા શું છે બોલો અમારે લાવો શું બોલો ખાસું ચેસ લાવ્યું હા ચેસીને લાવ્યો તો ઘરે લાવ્યો એટલે હા શું બોલો કીધું હા શું બોલો ચેસ લાવ્યા રહ્યું કુંવરભાઈ નહીં લાવ્યા છે કુંવરભાઈ એસી ચમ લાવ્યા પણ હું ખાવા લેવા જતો પણ ઘરમાં ખાવા જ નતું કોઈ તો ખાવા નતું તો આ ચોરી કરીને આવવાનું હોય તો તમે બધું થઈ તો હડો હડો કુંવરભાઈ ઘેરાડો હડો હાલતા હડો હા તમને ખબર છે કે આ કુંવરભાઈ ચેસી લઈને આવ્યા છે છોકરી એટલે એ મુકેશભાઈ પાસેથી લઈને આવ્યા એને છોકરા હગા બદલે જાડ ના હેડો આ તો તમે ચોરી કરી ખબર છે આ ગુનો ચણો ના કહેવાય કોઈ હેડો તમે શરમ આવે કે ના ખાવતી થોડી જેવા પડ્યા જોવો ખરા કુંવરબા એ કુંવરબા જીઓ છે આ જુઓ અમી સર એટલે આગળ તમે રાતના
પેલું શું મોટું હોય ગયા કોઈ કામ તો નહોતું તારે પણ એ પેલા ખબર તમે હમણાં મને ભેળા છે દાગીના બતાડ્યા હતા હા એને બતાડજો એ પડ્યા ઘરમાં જે ના હે લેતા આવજો બે લાવ જોવાય શું એ જોવા એ પેલા મને વાત મળી હતી કે પેલા કે નકલી એવી વાત મળી હતી ના બતાવજો સારું લેતા આવજો જતા હે આજે બોલ હા લે આ લૂસા મારે આવી શું શું મોં તો દાગીના નહીં તો ચી જા દાગીના શી ખબર તિજોરી ખુલ્લી પડી કોઈ ખબર નહીં દાગીના છે ચી જા તો ભલા માણસ તમને ખબર ના પડે તિજોરી ખુલ્લી મિલી ઊંઘો હો ખાસા લાખના દાગીના હતા અને હું આલ્યું છું તો હવે પેલા મુકેશમાં તમે લઈને જઈ છે એ વિચારો હવે રોવો ના રોવાનું બંધ કરો હવે દાગીના મારા મળશું રોવાનું બંધ કરો હવે મારી વાત હોભળો આ દાગીના જો આ જો દાગીના લે આગજો ચોરી કેમ કરો તને ભલા મને ખબર ના પડે તમારે મોઈ ચોરી નહીં કરી અને આ દોલભા આ લઈને જતા મુઈ રંગે હાથે હોઈને પકડ્યા છે અરે હોવે પકડ દાગીના પકડજો ચોરી કરે છે જો. એટલે રહેવા દો હવે એ તો હું ઘણા માંગા છું હા તું ચોરી કરવાનું છે ને શીખ્યું અંગેજી કોરબા મેલો પેલા હું તમારા ઘરમાં ચોરી કરવાનું હતા ખાવા લેવા આવ્યા તો ભાઈ લે ખાવા લેવા મન તો જગાડી કેતો તું વાત કરે હું તમારા ઝઘડે પર તમે ઉઠ્યા જ નતા ભાઈ હે ઈ તો વાત ઠીક છે પણ મારા દાગીના તું ચેમ મળ્યો તિજોરી ચેમ ખોલી અંગેજી તું એ તો હું કીધું તિજોરી ખાવા પડ્યું છે કે એટલે ગોતતો હતો પણ મોં થોડું વધારે અંદર છે તિજોરી હા તો દાગીને પડ્યા હતા એટલે મારા થોડું મન બદલાઈ ગયું લે મન શું બગડ્યું તું તો વાત કરે આ કોરબા વપડો હા આ ફૂલ છે ને બધી જ તમારી છે મારી શું ભૂલ આગેવાન તમારે પણ એ આટલી આ જોખમવાળી વસ્તુ તમારે કમાડ ખુલ્લું ને તિજોરી ખુલ્લી મિલી ના ઊંઘો ભાઈ પણ મું કીધું બહાર ઊંઘું આગેવાન એટલે હોકળી વાંચી ઊંઘું શું હતો આ છે મું કીધું આપણે હોકલી ના આવકાર તમને તો ખબર છે રાતના સોર કેટલા ફરી પણ આપણા ઘરના જ સોરસી કુટુંબના શું કરવાનું ભાઈ કહેજો આવા ભાઈઓ પડ્યા એ બધો અલ્યા પણ એ તો દોલભા તો દારૂ પીવી કે હા. એટલે એ તો પીવા બદલે એના જો પેલા ઉઠાઈ લીધા છે દાગીના પણ દારૂ તો પીવી પણ આગેવાન આટલો બધો માલ તો ના ઉપાડવાની વાત કરો અલ્યા તમે પણ દારૂડિયાને તો કોઈ ફોન ના હોય તો ગમે તે કરી ગઈ શું ફોન ના હોય હડો એ તો હું ઘણા ધમકાયા છે હા અને હવે છે ને આ દાગીના હા. તમારે એવું હોય તો તમે આ તિજોરી લોક નહીં કે એવું હોય તો માર ઘેર લઈ જઉં હા. અને આપણે પેલા હગુ જોવા જાવ ને હગુ જોવા હવે તારી હું લઈને આવી દાડે તમને આલ્યું હા રોડ તમે લઈ તો જાઓ તમે કહેતા હોત લઈ જઉં ના ના મારે કોઈ જોતા નહીં ચૂંકું મારો જો ને બીજો સોરે છે વર્ષે ખબર ના પડે આ તો સારું કોઈ આપણા ઘરના હતા હમણે હોય અને એને તો હું જબરે મારે હું તો પાછા એવું હે હા હડે હવે જતું દારૂડી સમજીને હમણે ઓવાનો મારો તો પોલીસ કેસ કરો હું તો હમણે હા હવે પોલીસ કેસ કોઈ ના કરો ને દાગીના હું મારા ઘેર લઈ રહું તો સેફ રહી તમારે હો હા એ વાત સાચી લઈ જાઓ હા અને આપણે પેલા જહા ને હા. ત્યારે હું તમને આલી દાવી એ હારું હડે હા સારું હડો એ હો આ મારો બનાસકોઠો આ